નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં। આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકમાં જે ભરતી આવી છે તેના માટે। તો આ વિડીયોમાં તમને જાણવા મળશે ટોટલ જગ્યાઓ કેટલી છે, આ ભરતીનો પગાર ધોરણ શું રહેશે, છેલ્લી તારીખ શું છે, ફોર્મ ભરવા માટે લાયકાત શું રહેશે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા જ નવા ભરતીના અથવા તો નવી માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય। તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ ટોટલ જગ્યા। તો ટોટલ જગ્યા 350 જેટલી છે। હવે ઓફિસર ક્રેડિટમાં 250 જગ્યા છે, ઓફિસર ઇન્ડસ્ટ્રીમાં 75 જગ્યા છે, મેનેજર આઈટી માટે 5 જગ્યા છે, સિનિયર મેનેજર આઈટી માટે પણ 5 જગ્યા છે, મેનેજર ડેટા સાયન્ટિસ્ટ માટે 3 જગ્યા છે, સિનિયર મેનેજર ડેટા સાયન્ટિસ્ટ માટે 2 જગ્યા છે, મેનેજર સાયબર સિક્યુરિટી માટે 5 જગ્યા છે, જ્યારે સ્કેલ 3માં સાયબર સુરક્ષા માટે 5 જગ્યા છે। ત્યાર પછી નોકરીનું સ્થળે વાત કરીએ તો ભારત રહેશે। હવે વયમર્યાદામાં જે છે 21 થી 38 વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે। શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો બીટેક, બીઈ, સીએ, એમબીએ, પીજીડીએમ, એમસીએ કરેલું હોય તો આમાંથી કોઈ પણ એક ડિગ્રી જો તમે પાસ કરેલી હોય તો આ ભરતી માટે તમે આવેદન આપી શકો છો અથવા તો ઓનલાઈન અરજી કરી શકો છો। આ છે તેમની નોકરીનું સ્થાન, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત। ત્યાર પછી જોઈએ તો પસંદગી પ્રક્રિયા, જેમાં લેખિત પરીક્ષા હશે, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ। પગાર ધોરણની વાત કરીએ તો 48,000 થી 85,000ની વચ્ચે જે છે પોસ્ટ પ્રમાણે અહીંયા તમને પગાર આપવામાં આવશે। મહત્વપૂર્ણ તારીખોમાં જોઈએ તો અરજી કરવાની શરૂઆત જે છે 3જા મહિનાની 3 તારીખથી થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ જે છે 24 માર્ચ રહેશે। તો આના વિશે તમે જે છે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 1180 રૂપિયા છે, જ્યારે એસટી, એસટી અને ફિઝિકલ હેન્ડીકેપ માટે 50 રૂપિયા જેટલી ફી હશે। હવે ચૂકવણી તમે લોકો જે છે ડેબિટ કાર્ડ છે, રૂપે છે, વિઝા છે, માસ્ટર કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, કેશ કાર્ડ છે વગેરેમાંથી જે છે તમે લોકો કોઈ બી પ્રકારથી અથવા ક્યુઆર છે, યુપીઆઈથી પણ તમે લોકો જે છે તમે ફોર્મની ફી પે કરી શકો છો અને તમારું ફોર્મને જે છે સબમિટ કરી શકો છો। ત્યાર પછી આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો તમારે અરજી કેવી રીતે કરવી। તો પંજાબ નેશનલ બેંકની ભરતી જે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમાં કઈ રીતે અરજી કરવાની, સૌપ્રથમ તમારે જે છે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ બધી વિગતો તમારે ભરી દેવાની છે, ત્યારબાદ જે છે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં જે છે ફી પેમેન્ટ તમારે કરવાનું રહેશે। ત્યાર પછી એક વખત જે છે તમારે પૂરું ફોર્મ ચેક કરી લેવું કે કાંઈ નામમાં અથવા તો માર્ક્સમાં કાંઈ ભૂલ નથી રહેતી ને ત્યાર પછી જે છે તમે તમારા ફોર્મને સબમિટ કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ કરી શકો। તો આ મહત્ત્વના મુદ્દા યાદ રાખજો। તમારું ફોર્મ સબમિટ કરતાં પહેલાં જે છે તમે એકવાર ચેકઆઉટ કરી લેજો, જેથી કરીને તમને આગળ જતાં તકલીફ ન થાય કે કોઈ ભૂલ હોય તો જે છે ફોર્મ સબમિટ થયા બાદ તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી। હવે તમારે એપ્લાય ક્યાંથી કરવું તેની વાત કરી લઈએ। તો એપ્લાય જે છે તમે નોર્મલી પંજાબ નેશનલ બેંકની સાઇટ ઉપરથી તમે જે છે એપ્લાય કરી શકશો અને તમારું ફોર્મ સબમિટ કરી શકશો। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો અને આવા જ નવા ભરતી અથવા તો નવી માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે। તો મળીએ આપણે નવા વિડીયો।